હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. સ્વાગત છે આજના નવા વ્લોગમાં. મિત્રો, આશા રાખું છું આપ સૌની તબિયત સારી હશે. મિત્રો, કદાચ તમે ગઈકાલનો વ્લોગ જોયો છો તો આપણે સુબાવાના લાકડા ખાલી કરવા માટે આવ્યા હતા, પણ ગાડીનો નંબર નહોતો લાગ્યો એટલે આખી રાત અહીંયા જ ઊંઘવું પડ્યું. અને આજે બીજો દિવસ ઉગી ગયો છે અને હજુ પણ ગાડી નથી લીધી. હવે જોઈએ ક્યારે નંબર લાગે, ત્યાં સુધી રાહ જોવી પડશે. આ જોઈ શકો છો, આ જેકે પર કંપનીનું પાર્કિંગ છે. આ બધી લાકડા ભરેલી ગાડીઓ છે. મિત્રો, ફાઇનલી ત્રીજા દિવસે જેકે પેપર કંપનીના અંદર આવ્યો છું. અત્યારે જોઈ શકો છો આ લાકડા ભરેલા છે અને ત્રીજા દિવસે ખાલી કરવા અંદર જઈ રહ્યો છું. હજુ ખાલી થઈ નથી ને ખાલી કરવા માટે હજુ નંબર લગાવવો પડશે. આપણે આવી ગયા છે કંપનીમાં અને આ છે ચીપર મશીન. મશીન પાસે આવી ગયા છે અને મશીન પાસે અહીંયા લાકડા ખાલી થશે. તો મિત્રો, અહીંયા પણ નંબર લગાવવો પડશે. આ બધી જે ગાડીઓ છે બધી આ નંબર પ્રમાણે ખાલી થશે. હવે જોઈએ કેટલા વાગે ખાલી થાય. તો મિત્રો, આખો વ્લોગ જોજો. ₹200 का लगा जरा कर તો મિત્રો, ફાઇનલી આપણે પિકઅપ ખાલી કરવાનો નંબર આવી ગયો છે અને અત્યારે પિકઅપ ખાલી કરવા માટે મૂકેલી છે. મિત્રો, ગાડીમાં જે લાકડા ભરેલા હતા તે ખાલી થઈ ગયા છે અને અત્યારે નીકળવાનું છે ઘરે. આ જોઈ શકો છો લાકડા ખાલી. મિત્રો, અત્યારે વાગ્યા છે 2:30 અને અત્યારે આ વજન કાંટા પર ગાડી ચડાવીને ખાલી વજન કરાવીને ત્યારબાદ જવાના છે ઘરે. પિકઅપમાં જે સુબાવાના લાકડા ભરેલા હતા તે ખાલી કરીને અત્યારે જાઉં છું ઘરે. આ જોઈ શકો છો અમારા ગામનો રસ્તો. આ ચારે બાજુ જંગલ છે, આ બાજુ બી જંગલ છે. આ ફોરેસ્ટનું જંગલ છે. મિત્રો, પિકઅપમાં જે સુબાવાના લાકડા ભરેલા હતા તે જેકે પેપર કંપનીમાં ખાલી કરીને આવી ગયો છું ઘરે. અત્યારે સાંજનો સમય છે અને અત્યારે અમે જઈ રહ્યા છીએ લગ્ન પ્રસંગમાં. મિત્રો, તૈયાર થઈ ગયા છે. મિત્રો, અમારા સાઈડના જે લગ્ન છે તમને થોડાક ડિફરન્ટ જોવા મળશે. તમને બતાવીશ અમારી સાઈડે લગ્ન કઈ રીતનું થાય છે. ને મિત્રો, લગ્ન પ્રસંગમાં અમે જવાના છે ટેમ્પો લઈને. અમારી પાસે 4 વ્હીલર તો છે નહીં, ટેમ્પો લઈને જવાના છે લગ્નમાં. તો મિત્રો, પૂરેપૂરો વ્લોગ જોજો અને બની રહો વ્લોગમાં. મિત્રો, તૈયાર થઈ ગયા છે અને અત્યારે નીકળવાના છે લગ્નમાં જવા માટે આ ટેમ્પો લઈને. બેસી ગયા બધા. જી બેબી, ni ibu hawain na hoto bide તો લગ્નમાં ચાલી હે ni boro mahne dekhadto jo ho લગ્નમાં ચાલી કે નિયો હે નિયો તને બહુ ખુશી થાય કે નિયો હે નિયો આ બાજુ જાને he mama se ba હે નિયો તને બહુ ખુશી થાય કે લગ્નમાં જવાની હે ગાડીમાં બેસવાની નિયોને બહુ નવાય કે નિયો નિયો આ સોનગઢ છે કે નિયો એ નિયો આ સોનગઢ છે સોનગઢ આપણે સોનગઢ આવી ગયા હે કે આપણે સોનગઢમાં આવી ગયા. હા નિયો પછી તો મોટી થાય ત્યારે અહીંયા આવજે હે કે હા હે કે મિત્રો, અમે લગ્નમાં આવી ગયા છે. જોઈ શકો છો આવું લગ્ન છે. पवित्र आत्मा तुम्हाला कहीं पे मिळ्यो आखे हालेलुया. इब्राहिम आशीर्वाद तुम्हाला कहीं पे मिळ्यो ते सुवार्ता पे विश्वास कोयो तवे दाखला है तुम्हाला पवित्र आत्मा मिळ्यो आखे हालेलुया. एफएससी पहिलो अध्याय અને 13 વચન. તમે પણ સત્ય મિત્રો, જમણવાનું ચાલુ થઈ ગયું છે
અને વર અને વધુ બંને આજુબાજુના ગામના છે, એટલે જમાડવાનું એક જ મંડપમાં રાખ્યું છે. એટલે પબ્લિક તો લગભગ 5000ની આસપાસ હશે. અને મિત્રો અમારા બાજુનો એક નિયમ છે કે જે ગામમાં લગ્ન હોય એ આખા ગામને આમંત્રણ આપે છે. એટલે મિત્રો આ પબ્લિક ખૂબ જ વધી જાય છે. આ રીતનો રિવાજ છે. જમવાનું પૂરું થઈ ગયા બાદ લોકો હવે રાસ ગરબા કરશે. આ કોહિનૂર સ્ટાર બેન્ડ મંગાવેલી છે. આ બેન્ડ વગાડશે અને લોકો અહીંયા નાચ ગાન કરશે. મને વાંચેલો હોય તો દારૂ છોડી દે. મને કહેવાય અને જેવા માણસોને ખાસ જણાવવાનું છે, જરાક સાઈડ પર ઉભા રહીને જોડે એવું ખાસ જણાવવાનું છે.
નિયો આપણે ચાલ્યા ઘરે હમણાં. નિયો આપણે લગનમાંથી હમણાં ઘરે ચાલ્યા. તને કંટાળો આવી ગયો કે નિયો? હે તું રડતી હતી કે? હે નિયો તું રડતી હતી ને તું? હે તું રડતી હતી ને? હે નિયો? નિયો માટે બલૂન કે નિયો ઉભો રહો લે થોડી બોડી નહીં નાખતી રે નિસ્કુ ડી. બેસવાનું નથી રે લે નહીં નીચે તો હવેલા. મિત્રો વ્લોગ ગમ્યો હોય તો વ્લોગને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મિત્રો મળીશું આવતીકાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય. જય હિન્દ, જય ભારત.